परीक्षित संसार में बड़े बड़े प्रतापी और महान पुरुष हुए, वे सभी लोग अपने यश विस्तार करके चले बसे। राजन भगवान श्री कृष्ण की लीलाओं का गान सभी कष्टों और अमंगलों का नाश करने वाला है। बड़े बड़े महात्मा और भक्त लोग उसी का गान करते हैं जो भी भगवान श्री कृष्ण के चरण कमलों में अपने अनन्य प्रेमी भक्त की लालसा रखता है। उसे नित्य निरंतर भगवान के दिव्य गुणों का श्रवण और कीर्तन करते रहना चाहिए। यही प्रेमा भक्ति संसार सागर से पार लगाने वाला है। राजा परीक्षित ने पूछा, मुनिवर, इस कलयुग में मुझे तो सर्वत्र दोष ही दोष दिखाई पड़ रहे हैं। ये बीबी एक आवेली મને એમ કે दोष दृष्टि कैसे निकले। अपने दोषों को देख लो, दूसरों में गलती दिखेगी नहीं। આપણે પોતાના दोष कहाँ જોઈએ? जिसको भी दूसरों की गलती दिखाई देती है, अपनी गलती नहीं दिखाई देती, इसके लिए दूसरों की गलती दिखाई देती है। નથી ખબર તમને યુધિષ્ઠરમાં આ એટલું જ બહુ થઈ ગયું, એક જ વાક્ય બધું જ આવી જાય એમાં। યુધિષ્ઠર મહારાજને નહીં મોકલાવ્યા દ્રોણાચાર્યને, પહેલા दुर्योधन ने मोकलाया द्रोणाचार्य कि जा इनके बुरे लोगों को लेके आओ, थोड़ा ज्ञान दे देंगे, जग भला हो जाएगा। अच्छे लोगों को लेके आओ, थोड़ा ज्ञान सिखा देंगे। तो दुर्योधन गयो। हम जो आ जाओ तो सारा लोगों माटे सत्संग होय ने, खराब माटे भी होय, पण मोस्ट ऑफ तो सारा माटे होय। गीता अर्जुन सारो के खराब? सारो ने, भलो माणस कहेवाय ने, तो एना माटे गीता कहेवाणी ने, दुर्योधन माटे कां कहेवाणी ने? गुरु दुर्योधन सांभळवानो छे? शांतिदूत बनीने आव्या ने आपणा बापा, तो कां एणे सांभळी? तो आम जोवा जाओ तो सारा माणसों माटे सत्संग होय। तो दुर्योधन ने कीधुं जा एम के सारा माणसों शोधी लाओ तो आपणे थोड़ुं प्रचार करीए, भगवान ने थोड़ा घर घरे पहोंचाड़ीए। गयो दुर्योधन, सवारे गयो, सांज सुधी में पाछो आवी गयो। दुर्योधन एम के कां छे माणसो भाई? एम के भाई एक भी माणस आपणा हस्तिनापुर में सारो कोई छे ज नहीं। दुर्योधन જ્યારે એમ કીધું તો દ્રોણાચાર્ય કીધું, હું વાત કરે છે? એક બી માણસ સંસારમાં હસ્તિનાપુરમાં એક બી માણસ સારો નથી? તારા બાપા હસ્તિનાપુર, બાપાના બાપા આપણા ભીષ્મ પિતામહ, એ બી તને કઈ ના? એમ કે બાપા મને તો કોઈ સારો નહીં લાગ્યો, કઈ ને કઈ ખોટ તો બધામાં દેખાણી। એમ કે ભાઈ તો કોઈ સારું નહીં? ના, એમ કે એક તો સારો છે ને। કોણ? એમ કે મને જોઈ લો ને, સારામાં સારો તો હું બેઠેલો છું તમારી જોડે, સંભળાવો જે સંભળાવવાનું છે। દ્રોણાચાર્ય વિચાર કર કે તને તો કૃષ્ણ નહીં સમજાવી શકશે, પછી આગળ જતા હું તને હું સમજાવવાનો? યોગેશ્વર ભગવાન કૃષ્ણ જો તને એમાંથી નહીં સમજી શકતો હોય તો મારામાંથી શું સમજશે? પછી એમ કે કોઈ સારા નથી? ના, એમ કે હું સારો છું। એટલામાં યુધિષ્ઠરને બોલાવ્યો કે જા ભાઈ, સારા તો સારા લઈ આવો, આપણે પછી એને વધારે સારો કરીએ। હીરો ખરો હજુ એને ખરો કરીએ, જ્યાં લઈ આવો સારાને। એમ કહેવાય છે કે 7મે 8મે દિવસે સંતો મહાત્મા આ વાર્તાને બરાબર સારી રીતના લે છે। એમ કે 7મે 8મે દિવસે યુધિષ્ઠર મહારાજ પાછો આવ્યો, મેલા ઘેલા કપડા, કારણ કે 7-8 દિવસ સુધી બરાબર એને ફરી વળ્યો કે કોઈ સારો માણસ ખરાબ માણસ શોધીને લાવો, સારોમાં ખરાબ માણસ શોધીને લાવો। કારણ કે બધા જ ખરાબ દેખાયા દુર્યોધનને, એકલો સારો આ, બાકી બધા તો ખરાબ રહ્યા ને। એમ કે ખરાબ ને બોલાવી લાવ। આ ખોટા માણસો શોધવા ગયો ને પાછો આવ્યો। તો દ્રોણાચાર્ય કીધું કે ભાઈ કાં છે ખોટા માણસો જે દુર્યોધને લિસ્ટ તને આપી? બાપજી એનું વાત તો કહું કે બધા જ સારા લાગ્યા મને, તો મને કોઈ ખોટો માણસ નહીં દેખાયો। એમ કે એક માણસ હસ્તિનાપુરમાં ખોટો નથી? ના, એમ કે એક તો છે ને, એક ખોટો છે। એમ કે કોણ? એમ કે મને જોઈ લો ને બાપા, હું ખોટો છું। બસ આ યુધિષ્ઠર મહારાજ, दोष दृष्टि अपने में देखी, कोई बुरा नहीं लगा। बराबर के नहीं? तमे कहानी तो सांभળી ली हशे, मैं तो 1 मिनिट में पूरी करी, बराबर के नहीं? दुर्योधन ने कोई सारो नहीं देखायो, बधा दोष दृष्टि बधा ज खराब देखाया, कारण के पोतानी जातने सारो समजतो तो। ने युधिष्ठिर महाराज पोतानामां जोई छे के मारामां अवगुण छे, बाकी बधा तो सारा ज छे भाई। अवगुण दृष्टि दूर करवी होय ने बस आ एक ज के हूँ खोटो छूं, बाकी बधा सारा छे। आवुं आवी जाए ने बधुं ज आवी जाए भाई। अब तो जाने का समय आ गया है। 1-1.5 घंटा कहाँ भाई?
5 ઉપર વાગી ગયા ને, 6:45 વાગે તો આપણે પૂરું કરવાનું છે. પણ બરાબર સાંભળજો ભાઈ, કોઈ વાર જરૂર પડે ને ભાગવતમાં ચોક્કસ બેસજો. ને તમારે કોઈને કરાવી હોય તો આપણે બેઠા છે. કઈ પૈસા આપવાના નહીં, પાંડાલ વાળાને પાંડાલ ના આપવાના, આ ભાઈને પૂછી લેવાનું, જે એને જોઈતું હોય તો એને આપવાનું. આ મારા આ ભાઈને બી પૂછવાનું. આ બૈરા પોયરા વાળો માણસ છે ભાઈ. આપણા ટીચર વચ્ચે તમે કહેશો તો જ્યારે સેવા આપી હશે તો મફતમાં આવી જશે. હા, એ બી કંઈ લેતા હોય તો એમને ખબર ભાઈ. મારે 1 રૂપિયો આપવાની જરૂર નહીં, ખાલી ટિકિટનું ભાડું મોકલાવી આપજો. એ ટિકિટ બી આ ભાઈ અમારા કાઢી આપશે જ્યારે તમને જરૂર. હા, એમને થોડું પૂછજો, કારણ કે એમના બૈરા પોયરા છે ભાઈ. બેઠેલો છે એમને કોણ એન્જિનિયર બનવાનો છે. હા, તો એને બી બાપાને એન્જિનિયર બનાવજો ભાઈ. આ તો મજાકની વાત છે, કહું છું હકીકતમાં. પણ વસ્તુ બરાબર કરજો ભાઈ. માણસ જીવજો ભાઈ, માણસ જેવા જીવજો. માણસ બનવું બહુ આસાન છે ભાઈ. રાક્ષસ બનને, રાવણ બનવું બહુ અઘરું છે. લંકા બનાવવી પડશે. પણ ભક્ત બનવું હોય તો ઝૂંપડી તો બનાવી લો ને. જે બી તમારી હોય એને ઝૂંપડી સમજી લો ને. સુદામા બની જાઓ. દુર્યોધન બનવું હોય તો બહુ અઘરું છે, બહુ અઘરું છે ભાઈ. રાક્ષસ બનવું હોય તો દારૂ પીવું પડે, જુગાર રમવી પડે, ગમે ત્યાંથી ચોરી કરવી પડે, કંસ થવું પડે. કંસ થવું હોય તો પહેલા તો રાજા થવું, પછી કંસ થવાના. આટલું બધું કરવું પડે. એના કરતા કઈ નહીં, ભક્ત બનવું હોય તો હનુમાન ચાલીસા લઈને બેસી જાઓ, બની ગયા ભક્ત ભાઈ. उसमें गिरोगे पक्का और इसमें उठोगे पक्का. बराबर कि नहीं? 5 રૂપિયામાં તમે ભક્ત બની શકો છો. હનુમાન દાદાની ચોપડી લઈને બેસી જાઓ, શિવ દાદાની ચોપડી લઈને બેસી જાઓ, શિવ ચાલીસા, ઓમ. અરે એ બી નથી કરવું તો ઓમ નમઃ શિવાયના જપ કરો, નમઃ શિવાયના જપ કરો. બધું જ આવી જાય સાહેબ. કઈ સોનાની લંકા બનાવવાની જરૂર નથી. તમને નથી લાગતું સસ્તો ધંધો છે ભાઈ? ભક્ત બનવાનો સસ્તો ધંધો છે. પેલો તો બહુ મોંઘો ધંધો છે. એનામાં પાછા ઉપર વાલે કી લાઠી લગતી હે દિખતી નહીં હે. દુર્યોધન કેવી લાગેલી ભાઈ. મહાભારત થયેલું, એમાં માર ખાવી પડે ને. આમાં તો માલ જ માલ છે ભાઈ. થોડી ભૂખ રહેતી है, थोड़े लोग दुनिया में गाली देते हैं, देने दो भाई. मजा करो ने जीवन जीवानी. मजा તમારી અંદર છે, મજા કશે શોધવા જતા નહીં. મજા તમારી અંદર છે. મજામાં મજા કરો, આનંદ આવી જાય. તો આગળ આપણે વધીએ. भगवान श्री कृष्ण के चरण कमलों में अनन्य प्रेममयी भक्ति की लालसा रखता है, उसे नित्य निरंतर भगवान के दिव्य गुणों का श्रवण और कीर्तन करते रहना चाहिए. यही प्रेमा भक्ति संसार सागर से पार लगाने वाली है. राजा परीक्षित ने पूछा, मुनिवर, इस कलयुग में मुझे तो सर्वत्र दोष ही दोष दिखाई पड़ रहे हैं. इस समय किस उपाय से इन दोषों का नाश किया जा सकता है? भगवान का काल रूप कैसा है? अच्छा, मैंने आपको ऐसे भी कहा कि मैं दोषी हूं, तो मटी केवी रहता? तो ये तो मैंने तमने कीधु, भगत बनी जाओ, दोष जता रहेशे. मीरा बनी जाओ, शबरी बनी जाओ, दोष गया भाई आपका. बीजाने दोष नहीं जोवा, पोताना दोष जोवा ने भक्त बनी जाओ, बधा दोष जता रहेशे भाई. तमे मशीन में कपड़ा नाखो छो, पहला तो सोटो मारतो तो, सोटो मारता मस्त कपड़ा बराबर साफ थई जाए. पछी आव्युं ब्रश तो बहु पछी आव्युं. 4-5 वागे बहार आवजे, आम सोटा मारे. सोटा कहेवाय ने आपणे, सोटी लईने आम कपड़ामां मारे. पेलो सूतेलो माणो उठी जाए के सुवा जेवुं नथी. आजकल तो गधेड़ाओ जे 8 वागे सुए, पेलो सोटो चाल्यो गयो એટલે બધી ઊભો થઈ જાય. ઊભો ક્યાંથી થાય? સોટો તો છે જ નહીં. અંદર તમે કપડા નાખો છો, શું કરો છો એમાં? કંઈક સાબુ બાબુ કે લિક્વિડ બિક્વિડ નાખ્યું, પછી તમે ફેરવો, બધું સાફ થઈ જાય કે નહીં? બસ એવી રીતના છે. પરમાત્માની મશીનમાં આવી જાઓ, આ ભાગવતની મશીનમાં આવી જાઓ. પછી ઘરે બી ચલવો તો કામ વાંધો છે ભાઈ. ઘરે બેસીને ભાગવત ચલવો. આ મશીનમાં જેવા જેવા તમે ફરતા જશો, જેવી જેવું કાપડ ફરતું જાય તો સાફ થતું જાય, મેલ નીકળતું જાય. બસ એવી રીતના ભાગવતની કથામાં પોતાને ફેરવતા જાઓ, બધી મેલ નહીં નીકળી જાય? પેલી મેલ જો સંસારની નીકળી જતી હશે તો ભાગવતની મેલ નહીં નીકળે. ભાગવતમાં બેસવાથી મેલ નહીં નીકળે. સંસારની મેલ નીકળી જ જવાની છે.
श्री सुखदेव जी ने कहा, परीक्षित, सतयुग में धर्म के 4 चरण होते हैं, सत्य, दया, तप और दान। उस युग में सभी पूर्ण निष्ठा के साथ अपने अपने धर्म का पालन करते हैं। इस युग के लोग संतोषी और दयालु होते हैं। देखो बराबर समझना, शू कहवाय छे? सतयुग में धर्म के 4 चरण होते हैं, सत्य, दया, तप और दान। उस युग में सभी पूर्ण निष्ठा के साथ अपने अपने धर्म का पालन करते हैं। इस युग में लोग संतोषी और दयालु होते हैं। जो संतोषी અને દયાલુ થઈ જાઓ ને તો તમે સતયુગવાસી થઈ ગયા, એટલે મરી નહીં ગયા, ખોટી ટેન્શન નહીં લેતા, પણ તમે સતયુગના માણસ થઈ ગયા, કલયુગમાં સતયુગી માણસ થઈ ગયા, પછી કા ટેન્શન છે? તમારી હાથે તો રામ આવી ગયો, સતયુગમાં રામ હતા, પછી બીજો કોઈ યુગ આવે તો તમે એવા થઈ જાઓ તો કૃષ્ણ સાથે થઈ જાય, પણ જો કલયુગી થઈ ગયા પછી તો शैतान साथ में આવી ગયો ભાઈ, એ शैतान થી આચવજો। सभी से मित्रता का व्यवहार करते हैं और शांत रहते हैं। इंद्रियां और मन उनके वश में रहते हैं। सुख दुख में समान भाव ही रखते हैं। सुख में अभिमानी नहीं थता ने दुख में दुखी थता नहीं। एटलू जो आवड़ी जाए तो आनंद आवी जाए। अब परीक्षित, धर्म के अनुसार अधर्म के भी 4 चरण होते हैं, असत्य, हिंसा, असंतोष और कलह। ये याद रख लेना, पहले भी आया था, परीक्षित महाराज को बताया गया था, सुखदेव जी महाराज बता रहे हैं। परीक्षिते आपेला 4 जग्याए, 5मो सोनू, तमने याद हशे, एमां मने जवानो समय नथी। कलयुग ने समय आपेलो शरूआत में, पहले दिवसे तमने कीधेलुं, कां बीजे दिवसे वात आवेली। अहींया आपणा सुखदेवजी महाराज कहे छे, याद राखजो, असत्य, जूठું कोई दिवस बोलवानुं नहीं, कलयुग आवी जाए एमां। हिंसा कोई दिवस करवी नहीं, कलयुग आवी जाए एमां। असंतोष कोई दिवस करवो नहीं, कलयुग आवी जाए एमां। कलह एटले झगड़ा, आ मटाड़जो भाई, एमां तमे कलयुगमांथी निकળી जशो। त्रेता युग में इनके प्रभाव से सत्य आदि चरणों का चतुर्थांश क्षीण हो जाता है। ब्राह्मणों का वर्चस्व बना रहता है, कर्म कांड की प्रधानता रहती है, उनमें सभी की निष्ठा रहती है। धर्म, अर्थ और काम का मर्यादा पूर्ण उपभोग होता है। द्वापर युग में हिंसा, असंतोष, असत्य और द्वेष, इन 4 अधर्मों के चरणों की वृद्धि हो जाती है। सतयुग के 4 चरणों में आधे आधे क्षीण हो जाते हैं। इस समय के लोग बड़े यशस्वी, कर्मकांडी और वेदों के अध्ययन में रुचि लेते हैं। ब्राह्मणों और क्षत्रियों को प्रधानता रहती है। कुटुंब बड़े होते हैं, संयुक्त परिवारों में विश्वास रखते हैं। कलयुग में अधर्म के 4 चरण बहुत अधिक बढ़ जाते हैं, धर्म के 4 चरण क्षीण हो जाते हैं। इस युग के लोग थोड़ू आवाज शू करो ने, कारण के એવું લાગે છે, થોડું માફ કરજો બાપજી, પેલું શું છે, જે મેસેજ પહોંચવું જોઈએ ને તે પાછું સંગીતમાં ઘૂસી જાય। સંગીત જરૂરી છે, એવું નહીં કે નહીં, સંગીત વગર અમે બધા ભાગવતકાર ઢીલા પડે, પણ પાછું કઈ વાર ઘણી વાર એવું થઈ જાય કે સંગીત આખું ચાલતું રહે, ભાગવત ઓછી થઈ જાય। હા બરોબર છે, માફ કરજો બાપજી। હા, અને ખરેખર મેં ઘણી વાર અમને કહી કે લગ્ન મેં નાચો, શાદીમાં નાચો, પણ નાચવાના લગ્ન નહીં કરો। હા, ઘણી મેં જોયા છે, બસ નાચવાનું જોઈએ, તાદ્ય ના જોઈએ, એનો કંઈ મતલબ નથી। પછી એ નાચ બૈરી નચાવે, મેં તે દિવસે કીધું, પછી બૈરી નચાવે, બૈરો નચાવે, આ છોકરીઓ નચાવે, છોકરા નચાવે, પછી નચાતા જ રહે। અમારા સિંધીઓમાં બી બહુ નાચે, પછી આખી જિંદગી નાચો, નાચવાનું, નાચવા માટે ના નથી। જ્યારે નાચવાનું છે ત્યારે નાચવાનું છે, પણ જ્યારે સાંભળવાનું છે ત્યારે સાંભળવાનું છે ભાઈ, સાંભળવાનું છે, સાંભળવાનું રાખજો ભાઈ। એમાં બી સંતોને સાંભળજો, દુશ્મને તો બહુ સાંભળા, અરે મિત્રોને બી બહુ સાંભળા તમે। એમાં તો જુગારી બહેના, એમાં નિંદા ચુગલી, ભગવાન બચાવે। કોઈ સહેલી તમારી હોય તો માફ કરજો। જે નિંદા છે, મોટા મોટું પાપ છે ને, આપણા ગુરુ ગ્રંથ સાહેબના હિસાબે બી, આમ બી તમે સાંભળ્યું હશે બધા ગ્રંથોમાં, એ નિંદા કોની સાથે કરો તમે? કોઈ દુશ્મન બેઠો એની હાથે કરો? બેનપણી જ હોય ને આપણી, ને ભાઈઓ બી બેઠા હોય તો એમાં બહેનપણ હોય, એટલે દોસ્તાર હોય, મિત્રો હોય, એની સાથે આપણે દુશ્મન એ કરીએ ને, નિંદા કરીએ, નિંદા કરીએ દુશ્મનની, પણ જેની સાથે કરીએ એ આપણો મિત્ર હોય, તો આ તમારો મિત્ર। એ નહીં હોય તો કદાચ તમે નિંદા જ નહીં કરો। 5 દુશ્મન બેઠા હોય, એની હાથે તમારી નિંદા થાય, તમે કરો એની જોડે બેસીને?
નહીં. સહેલી હાથે તમે કરવાનો છો. હવે એ સહેલી જો તમને નિંદા, અરે નિંદા તમને ખબર છે નિંદા કોને કહેવાય? કબીર સાહેબ કહે કે નિંદા નિયર રાખીએ નિંદકને. પલંગ બલંગ આપી દો, ચા બા પીડાવો, આપણે ગુરુ ગ્રંથ સાહેબ કહે છે જમવાનું આપો એને બરાબર, એ તમારી નિંદા કરશે ને બધા પાપ લઈ જશે. તો બેનપણી તમારી બેસીને તમને પાપ આપે છે ને તમે પાપ લો છો, ત્યાં તમારી બેનપણી, કોઈ દુશ્મન કોને કહેશો ભાઈ? હાચવજો ભાઈ. નિંદા ચુગલી કરતા 10 વાર 50 વાર એવા દોસ્તો, એવા મિત્રો, એવી સહેલીઓને છોડો ભાઈ. તમે એમાં બી મેં ખાસ જે જોયું છે તે હાચવજો. શું કહેવાય ખબર છે? એમ કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે. આ ક્લોઝ ફ્રેન્ડ એટલે ખબર છે, આના પાપ આની પાસે ને આના પાપ આની પાસે. ક્લોઝ ફ્રેન્ડ એવું કોઈ દિવસ કે માની લો કે આ મારા મિત્ર ક્લોઝ ફ્રેન્ડ છે, તેને કઈ તિજોરીની ચાવી આપવાનો શું એને? કોઈ ક્લોઝ ફ્રેન્ડ એવો ખરો કે જે તમને ક્લોઝ આમ ચાવી આપી દીધી હોય કે મરી જાઉં તો આ 10 લાખ પડેલા છે લઈ જજે? એવા ક્લોઝ ફ્રેન્ડ રાખજો ને, હોય તો મને બી 2-4 બતાવજો. ક્લોઝ ફ્રેન્ડ એટલે કેવા? બધા જ પાપ એની પાસે પડેલા હોય, બધી જ એને ખબર હોય. એવા ક્લોઝ ફ્રેન્ડ રાખતા નહીં ભાઈ, એ મતલબ નથી એનો. પછી જતે દિવસે એ તમારા પાપ ખોલે ને એ તમે એના પાપ ખોલો. શું કરો? આમાં ફસાયેલા છો ભાઈ. દોસ્તા રાખો તો સુધામા જેવા રાખો. ભલે ગરીબ હોય ને, કાં વાંધો છે ભાઈ? ભલે થોડું આપણું લઈ જશે, પણ લઈ જશે ને દાન આપશો ને તે જ તમારું ભાઈ. જે રહેલું છે તે ઘરનું, જે ખાધું છે તે બાથરૂમનું. થોડું માફ કરજો. એવી રીતના જે ખાધું તે બાથરૂમનું, બાકી બચ્યું તે શરીરનું. હવે ત્યાં સુધી મરી ગયા પછી કોણ? એ અગ્નિનું. 5 તત્કો તન રચો જાનો ચતુર સુજાન, જ્યાં તે ઉપજો નાનકા લીનતા મહેમાન. બાકી જે અપાઈ ગયું, દાન થઈ ગયું તે જ આપણું ભાઈ. આપતા રહેજો. એટલે दुराचारी और कठोर धर्म के चारों चरण क्षीण हो जाते हैं. इसी युग के लोग लोभी, दुराचारी और कठोर हृदय होते हैं. शूद्रों की संख्या बढ़ जाती है, लोगों की दृष्टि शुद्र हो जाती है, पाखंडियों की बन आती है. પાખંડીઓની બોલબોલા હે ભાઈ આજે છે ને પાખંડીઓને. હા, મોટા મોટા ગુરુ, અંદર તો ખોખલા. કૃષ્ણ તો અંદર આખા ઘૂસી જાવ તો કૃષ્ણ નહીં દેખાય, સુદામો નહીં દેખાય. હા, बाबूजी अंदर आखा घुसी जाओ. टीवी होगी, फ्रिज होगी, 2 लाख का मकान होगा. 2 लाख तो नाना कीधा एम के करोड़ों ना मकान होय, बिल्डिंगो बंधावी होय, पण एमां दुर्योधनो बेठाला होय, पण नाम पासा केवा? सुदामा महाराज होय दुर्योधन. अंदर जईने जोई आव. पछी जे दिवसे पकड़ाय बधा जेलमां पड़ेला होय. पछी एम के बापजी अમને એવું નહીં કે તે તો કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ગયા. હા, એમ કે કૃષ્ણ ભગવાન આવેલા છે એના દર્શન કરવા ગયા. આ તો કટાક્ષ છે ભાઈ. થોડું હાચવજો ભાઈ. દુનિયા જલી જવાની છે અને જલાય છે. તમે જલી નહીં જતા, તમે બચી રહેજો ભાઈ. તમે તમારા પરમાત્મામાં મસ્તીમાં મસ્ત રહેજો. કોઈ મોટા ગુરુ, હા સાચા મોટા ગુરુ હોય ને તો એની ચરણોમાં આવી જજો. પણ ખોટો દેખાવ હોય દૂર ભાગજો એમનાથી ભાઈ. હું ગુરુથી દૂર નથી કરતો, ખોટા અર્થ નહીં લેતા. ઢોંગી ગુરુથી તમને બચાવવા માંગુ છું. ઢોંગી ગુરુથી તો કોણ? ગુરુના ચરણોમાં આવી જાય તો પછી કાં તકલીફ છે ભાઈ? ને પણ ઢોંગી ગુરુના ચરણોમાં આવી જાઓ તો પછી તમારું શું થાય એ તો ભગવાનને ખબર ભાઈ. હાચવીને જીવજો. और साधु सन्यासी लोभी और सुविधा भोगी हो जाते हैं. लज्जा और मर्यादा का हिरास हो जाता है. लोग लंपट और कामुक होते हैं. बड़े बड़े बुढ़ों की कोई परवाह नहीं करता. कहाँ करे છે આજે? ડોહા લોકોને કોણ જોઈ છે ભાઈ? હું વસ્તુ કહું, આમ મને ગુજરાતી તો ચોખ્ખી આવડે, એમાં કંઈ નાનપ નથી, એ નથી, બરાબર આવડે. પણ બાપાને ડોહો કહીને મને બહુ નડે ભાઈ. એમ કે ડોહો કાં ગયો? ડોહો પાછો એ ડોહો એટલે પાછું બુઢો. એમ બે અર્થમાં લે. બાપાને બી ડોહો કે. હું ઘણો ગરીબ પેલા જો મારા ગુજરાતી એમ કીધું આ તમારી ભાષા બહુ ખતરનાક છે. હા, એકદમ હલકી. ભલે કોઈ ડોહો કે પણ તમે કોઈ દિવસ બાપાને ડોહો નહીં કહેતા ભાઈ. નડે યાર મને. ડોહો, બુઢો.
અરે પણ આ બુઢ્ઢાએ તને જન્મ આપ્યો છે ભાઈ, આ બુઢીએ તને, ડોહીએ તને જન્મ આપ્યો છે. પાછું કે ડોહી, માં એટલે ડોહી, મા બાપ છે. હાચો જો ભાઈ, હાચો જો. અપશબ્દ બોલ, આ અપશબ્દ છે મારા હિસાબે. ડોહો કેવો આમ ગાઢ છે, મા બાપ માટે ગાઢ છે. કોઈ દિવસ બાપાને ડોહા નહીં કહેતા. ઘરમાં બહારને બી કોઈને એમ નહીં કહેવાનું કે મારી ડોહી, મારો ડોહો. મારો તો મિત્ર છે, મને કે મારો ડોહો. તારી બૈરી ડોહી, તું ડોહો. હા ખરેખર તું ડોહો બનશે કે નહીં બનશે? માફ કરજો માતા, હું તો થોડો આમ અટપટો ઇન્સાન છું, પણ સમજાઈ જાય ને ભાઈ, મજા આવી જાય. મા બાપને કોઈ દિવસ અપશબ્દો કહેવા નહીં, કારણ કે તમારા જે છોકરાઓ આવશે ને, ભગવાન બચાવે નથી ભાઈ. આજનો યુગ કાં ચાલ્યો જાય છે, પડી ચાલ્યા બધા. એટલે હાચવીને આપણે જીવાનું. परीक्षित, कलयुग के हाथों से बचने का एकमात्र उपाय भगवान के श्री चरण कमलों में पूर्ण भक्ति भाव से समर्पण है. समर्पण થઈ જાય ને બધું જ થઈ જાય. સમર્પણ એટલે સ્વ સાથે સમર્પણ. જે આપેલું છે એની સાથે પોતાને બી આપવાનું છે. વામન ભગવાને બલિ મહારાજે કીધું કે તમે સર્વ લીધું છે, સ્વ બાકી છે, હું બાકી છું. હું જ્યારે આવું ત્યારે સર્વ સમર્પણ થાય. વામન કે હા વાત તો બરાબર, એમ કે બસ બે બામ બધું લઈ લીધું, ત્રીજામાં મને લઈ લો. બધું આપજો, પણ સાથે તમે બી ભગવાનના થઈ જજો. ને ભગવાનનો જે થાય છે ને તેને કોઈ દિવસ તકલીફ નહીં આવે ભાઈ. એ કળિયુગમાં સતયુગમાં રહે, સતયુગ બનાવીને રહેશે. भगवान के श्री चरण कमलों में पूर्ण भक्ति भाव से समर्पण है. यदि कोई विवश होकर भी भगवान के नाम का उच्चारण कर लेता है तो भगवान उसका उद्धार कर लेते हैं. उसके समस्त कर्म बंद छिन्न हो जाते हैं और उसे उत्तम गति प्राप्त हो जाती है. कर्म भगवान पुरुषोत्तम तो सभी जीवों के हृदय में विराजते हैं. उसके सानिध्य में कलयुग के सभी दोषों का नाश हो जाता है. भगवान के रूप, गुण, लीला, धाम और नाम के श्रवण संकीर्तन से भगवान स्वयं ही मनुष्य के हृदय में विराजमान हो जाते हैं. ભગવાનના રસ્તા બતાવવામાં આવે છે. કોઈ રસ્તો નહીં હોય ને, કોઈ ચિંતા કરવાની. તમારે અંદર જતા રહેવાનું, કામને છોડવાના, ક્રોધને છોડવાના. આમ એમ કે ક્યારે છોડાય, બધું મૂકો, કોઈની સાથે ઝંઝટ બંધ કરો. હું બુરો, બાકી બધું સારું. ને મારામાં કઈ તાકાત નથી, મારી બધી તાકાત પરમાત્મા પાસેથી આવેલી છે. અભિમાન મટી જાય, બધું જ મળી જાય ભાઈ, બધું જ મળી જાય. ભગવાનને મળવું બહુ સહેલું છે, દુનિયાને મળવું બહુ કઠિન છે ભાઈ, બહુ કઠિન છે. संकीर्तन से भगवान स्वयं ही मनुष्य के हृदय में विराजमान हो जाते हैं. वे एक दो पापों की तो बात ही क्या, जन्म जन्म के पापों को पल भर में भस्म कर देते हैं. परीक्षित, अब तुम्हारी मृत्यु का समय निकट आ गया है. तुम्हें सावधान हो जाना चाहिए. अपनी पूरी शक्ति से और अंतकरण की समस्त वृत्तियों से भगवान श्री कृष्ण को कहा समर्पण करते हुए फरीथी कहूं, समर्पण करजो, पण समर्पण स्व साथे समर्पण. જે પરમાત્માએ આપેલું છે ને જાતને પોતાને સમર્પણ પરમાત્માની ચરણોમાં કરો, ગુરુઓના ચરણોમાં કરો. તન મન ધન. આજે શું છે, કોઈ તન આપે છે, કોઈ ધન આપે છે, કોઈ મન આપે છે, પણ તોણે તોણ કોઈ આપતું નથી. જે તોણે તોણ આપે ને, તન બી તેરા, મન બી તેરા, ધન બી તેરા, બસ એને પરમાત્મા મળે ભાઈ. જેટલું આપ્યું હોય પરમાત્મા એ પ્રમાણે દાન કરજો. ને જેટલી શરીરની શક્તિ છે એટલી ગુરુઓના, પરમાત્માના ચરણોમાં જન સેવા એ જ પ્રભુ સેવા. જ્યાં તમારે કોઈ દુઃખી માણસ દેખાય તો એની તમે મદદ કરજો. આ તન સેવા થઈ ગઈ, આ ધન બી સેવા થઈ ગઈ. ને શરીરથી કોઈ મંદિરમાં જઈને જે કચરો બચરો હોય, આપણા શ્રાવણ માસ આવે, ગજબનું આપણે શ્રાવણ પાડીએ. બધા શંકર ભગવાન ત્યાં ચડાવવા આવે, ઉતારવા કોઈ નહીં આવે, કચરો સાફ કરવા કોઈ નહીં આવે. મેં જોયું છે ભાઈ, બધા ચડાવવા આવે ને, તમારે બી ચડાવવાનું. નામ હું નથી પાડતો, પણ બધા જતા રહે તો શિવલિંગને સાફ કરજો. આ તમારા તનની સેવા થઈ ગઈ ભાઈ, તનની સેવા થઈ ગઈ. ને પછી રૂપિયો જે તમારાથી થતું હોય, જેવું પરમાત્માએ આપ્યું,
જેટલી પરમાત્માએ શક્તિ આપી હોય એમાં કંઈ દાન મૂકી આવજો. આ તમારા ધનની સેવા થઈ ગઈ. ને મન ગુરુઓના ચરણોમાં આપી દેજો, ભાગવતના ચરણોમાં આપી દેજો. તન બી આવી ગયું, મન બી આવી ગયું, ધન બી આવી ગયું. હવે તમને કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. પણ એક આપશો तो एक बनसे. धन दिया है तो धन स्वस्थ रहेगा, भंडारा भरपूर रहेगा. और तन दिया है तो तन स्वस्थ रहेगा, અને મન દિયા તો મન સ્વસ્થ રહેગા. એટલે તોણે તોણને સારા રાખવું હોય તો તન મન ધન તોણે તોણ આપજો ભાઈ. भगवान श्री कृष्ण का समर्पण करते हुए अपने हृदय में बैठा लो. ऐसा करने से वे तुम्हें अवश्य ही परम गति प्रदान करेंगे. जो लोग कलयुग में मृत्यु के निकट पहुंच रहे हैं उन्हें पूर्ण भक्ति भाव से भगवान श्री कृष्ण की छवि को अपने हृदय आसन पर विराजमान करा लेना चाहिए. उनकी स्मृति मात्र से ही सारे दुष्ट नष्ट हो जाते हैं. પરમાત્માનું સ્મરણ કરીએ, પરમાત્માના ચરણોમાં બેસીએ, ગુરુના ચરણોમાં બેસીએ. એનું સ્મરણ કરવાથી જ પાપના નષ્ટ થઈ જાય છે. पाप दूर चला जाता है. उसकी स्मृति मात्र से ही सारे दुष्ट नष्ट हो जाते हैं. कलयुग में भगवान के नाम का सहारा ही सर्वोपरि है. कलयुग केवल नाम आधारा, सिमर सिमर नर उतरई पारा. कई नहीं समझाय ने तो नाम स्मरण याद રાખજો. એ બધી જગ્યાએ આવેલું છે. આપણો સનાતન ધર્મ નહીં, આપણો મુસ્લિમ ધર્મ में भी ના માને છે, એમાં બી માને છે. એ સ્મરણી આપણે કહીએ એનું કંઈ જુદું કંઈ નામ છે જે માળા હાથમાં લે છે, પણ એમના હાથમાં બી માળા હોય છે. નામ સ્મરણ કોઈ દિવસ છોડતા નહીં. નામ સ્મરણ સાથે રાખજો. परिवारना नामों स्मरण करता परमात्मा ना नाम स्मरण याद करजो. कलयुग में भगवान का नाम का सहारा ही सर्वोपरि है. उनके कीर्तन से मनुष्य को परम धाम प्राप्त होता है. और यहाँ पे 3रा अध्याय पूरा हुआ. 4थे अध्याय के अंदर 4 प्रकार के प्रलयों का वर्णन. આપણે કા પ્રલય કરવાનું છે? હજુ તો આપણે જીવતા રહેવાનું છે ભાઈ. પ્રલયો को नमस्कार करके आगे बढ़े. પણ પ્રલય થઈ જશે તે યાદ રાખજો. પ્રલય એટલે મોત. બધાનું મોત થાય એના પહેલા આપણું મોત થવાનું જ છે. મરી જઈએ એના કરતા પહેલા તરી જઈએ. ગુરુઓના ચરણોમાં બેસીને તરી જઈએ, નાવ બનાવીને તરી જઈએ. और वो नाव कौन सी है? कलयुग केवल नाम आधारा. सत्संग એમાંથી જ છે. સત્સંગ જીવનમાં કોઈ દિવસ છોડવું નહીં. 5વાं अध्याय श्री सुखदेव जी द्वारा महात्मा परमात्मा की महानता का उपदेश. मैं वच्चे तमने कीधेलू एटलू याद राखजो. बचपन में मां, जवानी में महात्मा. वच्चेनु काम आपणुं छे. जवानी एटले ज्यारथी समझ आवी. 12 वर्षनो छोकरो होय ने तो बी मां तो साथे छे ज छे ने छेल्ले मर्या पछी तो परमात्मा नहीं तो यमदूत मरवाना ज छे. पण ए बे वच्चेनी जे जिंदगी छे ने महात्मा साथे जोड़ाई जजो. साचो महात्मा આપણા જીવનમાં આવી જાય ને સત્ય મળી જાય ભાઈ. ને સાચો મહાત્મા છોકરા જેવો તમને લાગશે આમાં શું છે? અરે આમાં જ બધું છે. જેવી રીતના શૂન્યમાં બધું જ છે. એ મહાત્મા લાગશે આમ ઢીલો ઢાલો, પણ બધું જ એમાં મળી જશે ભાઈ, મળી જશે. એ તમારું પોતાનું મહાત્મા બધાનું પોતાનું હોય. એમ નહીં કે બધા જ્યાં ઝૂકે છે ત્યાં જઈને ઝૂકો. આ તમારી મરજી. એ સાચો સંત તમને ભીડમાં દેખાતો હોય તો ભીડમાંથી લઈ લેજો. પણ કોઈ એકલ દુકલ બેઠેલો હોય એ બી સાચો સંત હોઈ શકે. ગુરુ નાનક બી એક જ બેટ જગ્યાએ આવીને બેસી જતા. એટલે કહેવાનો મતલબ એ છે, જहाँ आपको सच मिलता है, जहाँ आपका हृदय द्रवित होता है, जहाँ आपको पता लगता है कि मैं गलत हूँ, बस आ भागवत साची बात. પોતાની ગલતી દેખાય ને એ માણસ સાચો તમને ભૂલ બતાવે છે. નહીં બતાવી કૃષ્ણ ભગવાને? ના મર્દ મત બન. આ ભૂલ બતાવી એની કે ભાઈ તારી ભૂલ છે. ને અર્જુનને સમજાણું કે હા ના મર્દ બનું છું. ભૂલ બતાવી ભાઈ. ભૂલ બતાવીને ભૂલ સમજાણી. સમજી લેજો આ તમારા ગુરુ છે ભાઈ. એનાથી દૂર થવાનું નહીં. કારણ કે ગુરુથી દૂર થશો તો પછી મરવાનો વારો એવો આવે કે 84 લાખ યોનિમાં ભટકવું પડે. આ જીવન બી બરબાદ ને પછીના જીવનો બી બરબાદ કરતા નહીં. ગુરુના ચરણોમાં રહેજો. 6ठा अध्याय परीक्षित की परम गति और जन्मे जी का नाग यज्ञ. परीक्षित ने परम गति मળી ગઈ સાંભળવાથી. ભક્ત ભાગવત સાંભળવાથી. સુખદેવજી મહારાજીએ સમજાવ્યા.
બોલાવ્યા, કીધું. મેં બી તમને જીવન ઉપયોગી ભાગવત આપેલું છે, એ સાથે રાખજો ભાઈ. ને હજુ તમને જોઈએ ને તો યુટ્યુબમાં આખું ભાગવત છે, કાલ સુધીનું આખું આવી ગયું છે. જેની લિંક જોઈએ ભાઈ સાહેબ પાસે લઈ જજો, આખી તમને ભાગવત મળી રહેશે. એમાં કઈક અંશો કપાઈ ગયા છે, બાકી બધું ભાગવત તો આખું જે જીવન ઉપયોગી ભાગવત છે એમાં બધું જ છે ભાઈ. સાંભળજો, તમારા છોકરાઓના, તમારે પરિવારને સંભળાવજો ભાઈ. આ કામનો છે. परीक्षित की परम गति और जन्मे जी का नाज यज्ञ 6वां अध्याय और 7वां अध्याय. हाँ 5-10 मिनट આપીએ. ના ના ચોક્કસ બિલકુલ ચાલતા. મીરા અચાનક ભાઈ, મીરા આવવાની છે. કૃષ્ણ તો તૈયાર જ છે, જ્યારે આવે કૃષ્ણ તૈયાર જ છે. આ કૃષ્ણ, આપણે કૃષ્ણ નથી, ખોટું નહીં માનતા. ભાગવત એટલે કૃષ્ણ તૈયાર છે, એટલે મીરા જલ્દી આવે તો આપણે એને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. 7વાं અધ્યાય પુરાણ ગ્રંથ और उसके लक्षण. પુરાણ કોઈ દિવસ છોડવા નહીં. સદગુણો આવે ને એ જ પુરાણો ભાઈ, એ પુરાણોમાંથી લેવાય. અને આગળ 8वां अध्याय मार्कंडेय ऋषि की तपस्या और भगवान के दर्शन. और 9वां अध्याय भगवान श्री हरि नारायण द्वारा मार्कंडेय मुनि को वरदान. પણ એ મીરા જે આવે તો પછી જલ્દી થોડું પૂરું કરજો, પછી મને થોડું કંઈ કહેવું છે 12 સેકન્ડ પૂરા કરીને, કારણ કે આજે અંતિમ દિવસ છે. 15 મિનિટ મેં થયું ને આવી ગયા પછી, બરાબર ને? પાછું એવું નહીં કે મીરા જ પૂરી થઈ ગઈ કૃષ્ણ રહી જાય. ભક્ત આજકાલ શું છે, એવા આમ થોડી સમજવાની કોશિશ કરજો, ખોટું નહીં કરતા, આમ ખોટું નહીં માનતા. આજકાલ ભક્તિ એટલા મોટા થઈ ગયા છે, ભગવાન દેખાતો નથી ભાઈ, ગુરુ જ દેખાયા કરે. અરે તારું ભગવાન કાં ભાઈ? તારામાં જે ભગવાન છે, અરે સંત इतनी होशियारी मत दिखाना कि तेरा परमात्मा तेरे अंदर दिखाई न दे भाई. આટલી હોશિયારી નહીં બતાવવાની ભાઈ. પણ આજકાલ ખરેખર જબરું થઈ ગયું છે. તમે મોટા મોટા ધામોમાં જાઓ, મોટા મોટા સંત દેખાય, એમાં ભગવાન નહીં દેખાય. અરે તું ભક્ત કોનો છે? હું ફરીથી કહું, હું કોઈ ગુરુની નિંદા ચુગલી નથી કરતો, કોઈ નિંદા ચુગલી ગુરુની નથી કરતો. હા, પણ જૂઠા ગુરુને હું નહીં કહું તો કોણ કહે ભાઈ? આ ગદી તમને જૂઠાને નહીં બતાવે તો કોણ બતાવે? આ ગદી સાચા માટે બેઠેલી છે, પણ જૂઠાઓથી બચાવવા માટે બી બેઠેલી છે. આ વ્યાસ ગદી છે. વ્યાસ ગદી આગ લાગેલી હોય ત્યાંથી બચાવે ને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય, એનું નામ વ્યાસ ગદી. એકમાંથી કાઢે, એકમાંથી જોડે, સંસારમાંથી કાઢે ને પરમાત્મામાં જોડે. તો 9વાં અધ્યાય ભગવાન શ્રી હરિ નારાયણ દ્વારા માર્કંડેય મુનિ કો વરદાન. અમર થઈ ગયા માર્કંડેય ઋષિ. સાંભળી હશે તમે કથા. 10વાં અધ્યાય માર્કંડેય મુનિ કો ભગવાન શંકર કા વરદાન. અમરતાનો વરદાન આવી ગયો. આપણે બી જો પરમાત્માના ચરણોમાં, ગુરુના ચરણોમાં બરાબર આવી જાય ને તો આપણે બી અમર બની જઈએ. શરીરથી કોઈ અમર બનતું નથી. आत्मा परमात्मा से मिल जाए, अमरता हो जाती है. और 11वां अध्याय भगवान के स्वरूपों और आयुधों का रहस्य तथा विविध सूर्य गण. और 12वें अध्याय के अंदर 13 अध्याय से 12वें अध्याय के अंदर श्रीमद् भागवत महापुराण की संक्षिप्त विषय सूची. और 13वें अध्याय के अंदर विविध पुराणों के श्लोक की संख्या. એ તમે વાંચી લેજો ત્યાંથી. આ 13 અધ્યાય અહીંયા પૂરા થયા. ને ભાગવતમાં આમ કહેવાય તો પરીક્ષિત મહારાજને મુક્તિ મળી ગઈ. કોણે અપાવી? સુખદેવજી મહારાજ. મુક્તિ, તમે એમ કહો આપણે થોડી મુક્તિ જોઈએ, દુઃખોમાંથી મુક્તિ જોઈએ કે નહીં? કામ ક્રોધ લોભ મોહ અહંકાર से छूटना है कि नहीं? वो छुटाता है गुरु, रास्ता दिखाता है, रास्ता दिखाता है. રસ્તો મેં 7 દિવસ આવવાની આપવાની કોશિશ કરી. જન્મેજી મહારાજ અહીંયા બધું પૂરું થયું. બધાને નમસ્કાર આપણે કરીએ, પછી થોડી વાર હું તમારી લઈશ, જે મારે જે કહેવું છે તે પછી હું કરીશ. પહેલાં આપણે મીરાના દર્શન કરી લઈએ. આવો મીરા માતા આવે છે, ચાલો.